શું નામ છે તમારું? છગનભાઈ. કયું ગામ છે? દુજાપર. શું તકલીફ હતી? આ ક્યાં ક્યાં દુખતું હતું? સાઈડમાં દુખતું હા, હતું. અને બીજું શું થતું હતું? ખાલી ચડતી હતી. ખાલી ચડતી હતી. હવે કેમ છે? હવે હમણાં બરોબર છે. બરોબર થઈ ગયું? તો બરોબર રહેશે. નિયમના પાલન કરજો, જે પ્રમાણે કઈ દવા લેવાની. ઓકે. ક્યાંથી આવો છો? કચ્છમાં. કચ્છમાંથી. સરસ. કેવું કામ લાગ્યું અહીંયા? સારું લાગે. સારું લાગ્યું? હા એમ. તમને કેમ છે બેન? એ બેન, શું નામ તમારું? વિલાસબેન. કયું ગામ છે દીકરી? સમાયડી. કેમ છે અત્યારે? સારું છે? નિયમના પાલન કરશો ને તો સારું થઈ જશે. બરોબર છે? આઈનું કામ આવું છે, હારા કરવા એ જ અમારું કામ, બીજું કાંઈ કામ નથી. જે પ્રમાણે નિયમ શીખવાડી એ પ્રમાણે હાલે તો દુઃખી નથી. લાડી ગાડી કંટ્રોલમાં રાખે એટલે વાંધો નથી આવતો. ને બાળકોને છે ને એક હોય કે બે હોય, પણ જેટલા કંટ્રોલમાં રાખે ને એના છોકરાઓ છે ને એના મા બાપને દબાવતા નથી. અને ઘણાય છોકરાને પોપલાવે, અમારો લાલો, પછી છોકરા બાપાને મારી આવે, માને ઢીકાપાટું કરી લે. એનું કારણ તમે બગાડો છો એને બગાડોમાં, એને કંટ્રોલમાં રાખો. ગાડી 25 લાખની હોય કે 50 કરોડની હોય, એને કંટ્રોલમાં રાખો ને તો વાંધો ન આવે. આજે અનાથ આશ્રમમાં બાળકો મેળવા જાય છે મા બાપને, એનું કારણ તમારી ભૂલ છે. એટલે કારણ કે તમે એ રીતના એને ઉછેર્યા. મોજ કરો, આનંદ કરો. મારે એક જ લાલ, બીજા કોઈને લાલ જ નથી. ચાહે લાલ એક હોય કે બે હોય, પણ એને બધાને સમજાવો કે મા બાપ શું છે, જીવન શું છે, તો વાંધો નહીં. પણ તમે શીખવાડતા નથી એટલે દુઃખ થાવ છું. નાના છોકરા રડતા હોય, હું આપી દઈ મોબાઈલ, લે બેટા, પછી કે આખું વહી ગઈ, ટ્યુમર કેન્સર થઈ ગયું, આપણે જ બગાડીએ છીએ. ખોટું કીધું? હા, સાચું. અમે કહી છે કે મા બાપથી મોટા કોઈ ભગવાન નથી, પણ તમે બગાડો તો શું કરવાનું? મા બાપ જ બગાડે તો શું કરવાનું? એટલે કહું છું, બગાડોમાં છોકરાઓને, અને તમારું જીવન પણ સરસ કરો. એ નારી બગડતી નથી જે પતિને ભગવાન માને છે. બરાબર? ઓલા કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય તેની પૂજા કરે, પછી કે લાલો મારો પારણિયામાં ઝગમગ થાય, પાયણામાં પોઢાડે. ઘરવાળો કે રોટલી દે ને, તો કે રોટલી પછી દઈશ કે હું લાલાને પોઢાડું છું. બરાબર? ઓલો લાલો બિચારો રાયડું નાખે ખાવાની, એને દેતી નથી, ને મારા નથી બોલતો એને દે છે. કૃષ્ણ ભગવાન ખુદ કહે છે કે તમારા પતિની સેવા પહેલાં કરો, પછી મારી કરવા આવો તો તમને ફળ મળશે. ખોટી વાત છે? પછી જેનું કર્મ કરવું જોઈએ, જેની સેવા કરવી જોઈએ, એને આપણે કોઈ કરતા નથી. બાળકોએ માતા પિતાની સેવા કરવી જોઈએ, પત્નીએ પતિની સેવા કરવી જોઈએ, અને પતિએ પત્નીની સેવા કરે એટલે દુઃખી ન થાય. પતિ માટે પત્ની દેવીનું સ્વરૂપ છે, અને પત્ની માટે ભગવાન સ્વરૂપ એનો પતિ છે. બે સત્કર્મને માર્ગે હાલવું જોઈએ. તમે જુઓ છો ને અત્યારે ઘણા બધા એવા કેસ આવતા હોય કે પત્ની 3 છોકરાઓ મૂકીને જતી રહે છે. 70 વર્ષના ડોશીમાં 20 વર્ષના યુવકને લઈને ભાગી જાય છે. એનું કારણ શું છે ખબર છે? ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, અને આપણે આમાં જ પડ્યા રહી છીએ મોબાઈલમાં. એનું કારણ આ સુધરવાની વસ્તુ છે ને બગાડવાની વસ્તુ છે, પણ આપણે ખરાબ વસ્તુ પહેલાં ગ્રહણ કરીએ છીએ ને એટલે ખોટી વાત છે ભાઈ. બોલો જય હનુમાન. ક્યાં આધાર ઉપર અહીંયા આવ્યા? અમને તમારા મેસેજ મળ્યા, અમારા ભાઈબંધ રાજકોટથી વિડીયો એને મને બતાવ્યો, અને દવા લઈ ગયા હતા હા. ચિકનગુનિયાની. શું કીધું એને? એને તમે 15 દિવસની દવા આપી હતી, પણ 15 દિવસની પૂરી પીવી ન પડી. તા સારું થઈ ગયું? સારું થઈ ગયું, પણ દવા એમને પડી. બરોબર છે. શું નામ છે તમારું? કેમ છે અત્યારે? સારું છે? બને ત્યાં સુધી સારું થઈ જશે. અને હું તમને એ પણ સલાહ આપું છું કે તમારે ગોળાનો પ્રોબ્લેમ છે, સાયન્ટિકા નથી. હું બનતી એટલી તો મહેનત કરીશ, તમને સારું થાય એવી જ મારી ગણતરી હોય છે. બરોબર છે? અત્યારે તમને કેમ છે? સાયન્ટિકામાં સારું છે એકદમ? હા હા, બંધ થઈ ગયું ને? હા, પણ તમને નિયમના પાલન કે કરજો હો. શું નામ છે તમારું બેન? કેમ છે અત્યારે? સારું છે? તમને જે દવા દી એના નિયમના પાલન કરજો ને ઉમાબેન, નિયમના પાલન કરજો. હા, જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. અહીં લાઈવ CCTV કેમેરા હાટ છે, એમની સામે કામ કરવામાં આવે છે. અહીં કોઈ પણ પ્રકારની બનાવટ થતી નથી, તમે જોઈ શકો છો. એવું નથી કે અમે ફોક વિડીયો મૂકીએ છીએ, અમે કાયદેસર જ જનતાની સામે જ ઈલાજ કરીએ છીએ, અને જનતાની સામે જ વિડીયો બનાવીએ છીએ. જાજુ કાંઈ અમને ગમતું નથી બોલવું, એટલે ઓછું બોલીને તમને સમજાવીએ છીએ. એકટલી ઈચ્છા હોય કે હરેક વ્યક્તિમાં ભગવાન જોઈને ઈલાજ કરું છું. આગળ તમારે વિચારવાનું. જય હનુમાન. શું નામ છે? જગદીશભાઈ. કયું ગામ છે? જામનગર. બરોબર. શું તકલીફ લઈને આવ્યા છો? મારા મિસિસને ઓલું મિસિસ જેવું. હા, કેટલા સમયથી પરેશાન હતા? ડિસેમ્બરથી ને 5 મહિના. તમારી નજર સામે ઈલાજ કર્યો. કેમ છે અત્યારે? તમે જોઈ શકો છો, હાલે છે? સરસ મજાના ચાલે છે, કોઈ પ્રોબ્લેમ અત્યારે નથી. આ ભાઈ કેટલા સમયથી પરેશાન હતા? એકોપીસર પોઈન્ટ ક્યાં કરાવી એવા?
ગઢડા ગયો તો ભાવનગર દવા લીધી, હા. સુરત લીધી, હા પછી કેટલી દવા કરાવી. હા તોય કાંઈ ફરક પડતો નથી. ગાદીનો પ્રોબ્લેમ છે. ગાદીનો પ્રોબ્લેમ છે. અત્યારે કેટલો ટાઈમ થયો ગાદીનો પ્રોબ્લેમ ઠીક કરતા ભાઈ? 5 મિનિટ. હા એમ આટલી ઝડપથી ક્યાંય કરી દીધું કામ તમારું? નહીં, દવા હિન્દુસ્તાનમાં કોઈ જગ્યાએ કરી દીધું હોય તો મને કયો. કરી દીધું? તમને ભગવાનના સોગંદ છે. નહીં, ક્યાંય નથી કીધું. નથી કરી દીધું? આવું તાત્કાલિક સારું નથી કરી દીધું ને ક્યાંય? નહીં, બોલો જય હનુમાન. તમને કેમ છે? મજા આવી? હા એમ અહીંયા આવું કામ કરીએ છીએ તાત્કાલિક સ્ટન્ટ રિઝલ્ટ મળે છે. વાર નથી જોયું લેવી પડતી, તાત્કાલિક સારું. દવા હજી ભાઈને કોઈ આપે નથી. એક ટીપડી પાઈ હોય તો ભગવાનના હમ છે, પાઈ તમને તો વાંધો નહીં. જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી સોરખાન રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહીએ છે. જય હનુમાન. ડૉક્ટર જેને ના પાડી દે એમ કે 100% તમારે ઓપરેશન જ કરાવવું પડે છે એવા 60% આવવાનું, બરોબર છે? છૂટ છે મારી. પછી જે ચિકનગુનિયાવાળાને ડૉક્ટરોએ ના પાડી દીધી હોય એવા ચિકનગુનિયાવાળા આવવાની છૂટ છે. જય હનુમાન.